ચમત્કારી મંદિર એવું કહેવા. જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે હું પહોંચી ગયો છું ભાવનગરથી મોરબી. ત્યાં આવ્યો હતો મેરેજમાં, પણ એક મંદિર જોયું છે રહસ્યમય. લોકોનું એવું કહેવું છે કે ભાઈ આ મંદિર જે છે તે ચમત્કારી મંદિર છે અને એ હાલ મોરબીમાં આવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા આ જે મંદિર છે તે એક સાથે 3 મંદિર બનાવવામાં આવેલા છે અને આ તેનું કંઈક ગ્રાઉન્ડ છે અને હજુ અંદર જઈને હું તમને બતાવું છું કે ભાઈ ક્યાં માતાજીનું મંદિર છે. તો અહીંયા લોકોએ એવું મેં 2-3 જણાને પૂછ્યું એટલે લોકોએ કહ્યું કે ભાઈ આ શક્તિમાનું મંદિર છે, એટલે શક્તિધામ કહેવામાં આવે છે. તો અંદર જઈને હું તમને એનો થોડોક નજારો બતાવું છું. અને ગાઈઝ, જો પ્લીઝ મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો વિડીયોમાં બન્યા રહો એટલે એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન સાથે તમને માહિતી આપું. તમે જોઈ શકો છો આ છે મંદિર. તો અંદર જઈને હું તમને તેનો લુક બતાવું. હું પહોંચી ગયો છું આ મંદિરનો જે રસ્તો છે ત્યાં આગળ પહોંચી ગયો છું અને અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયાથી શરૂ થાય છે આ મંદિર. જોઈ શકો છો તમે, એક સાથે 3 મંદિર બનાવવામાં આવેલા છે અને અહીંયાથી આપણે જવાનું રહેશે. એટલે મેં શોર્ટકટ લીધું છે, બાકી આનું મેન ગેટ જે છે તે પ્રોપર મંદિરની એક્ઝેક્ટ સામે બનાવેલું છે. અને અહીંયાથી હું જાઉં છું. તમે જોઈ શકો છો કઈ રીતે આ શું કહેવાનું ડેકોરેશન એટલે કે ફર્નિચર, જે ગ્લાસનું ફર્નિચર કરેલું છે. તમે જોઈ શકો છો ફરતે ફરતે ફર્નિચર કરવામાં આવેલું છે અને આ રીતના કંઈક અહીંનો માહોલ છે. અને તમે ગ્રાઉન્ડ જોશો ને તો શું કહેવાય ચોંકી જશો, એવડું મોટું ગ્રાઉન્ડ છે. અને હજુ આ શું કહેવાય બનવાનું ચાલુ જ છે, એટલે હજુ કામ આનું ચાલુ જ છે. મંદિરનું પ્રોપર કામ ચાલુ છે હજુ, કે ભાઈ મંદિર બની રહ્યું છે. અને હજુ ગાર્ડન તમે ચેક કરી શકો છો. અહીંયા થોડુંક શું કહેવાય માટી પડી છે, તેને શું કહેવાય આમ ફોળી નાખશે એટલે બધામાં મેદાન એક નંબર બનાવવા માટે મેદાન ટૂંકમાં મોટું બનાવશે. અહીંયાનું ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. અહીંયા આ જે છે શક્તિ મંદિર છે, સોરી શક્તિધામ. અને આ શું કહેવાય એક પ્રોપર ગ્લાસથી પૂરું કવર કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો આ રીતના. તમે જોઈ શકો છો આ છે જે શક્તિધામ છે અને અહીંયા 2 હાથીના શું કહેવાય સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે, મૂર્તિઓ. અને આ રીતના કંઈક અહીંયાનું ગ્રાઉન્ડ છે. તમને પાછળ ફરીને હું આનો નજારો બતાવી દઉં, પૂરો પ્રોપર મંદિર તમને બતાવી દઉં. તો વિડીયોમાં બન્યા રહો. અહીંયા થોડુંક તડકો હોવાથી રિઝલ્ટ થોડુંક ખામીવાળું આવે છે. અને ગાઈઝ, પ્લીઝ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હવે આની અંદર ચમત્કારીઓ શું છે તે આપણે જોવાનું છે. ઘણા લોકો મને બહાર કહી રહ્યા હતા કે ભાઈ આ મંદિર છે ચમત્કારી મંદિર છે, એવું લોકો કહી રહ્યા હતા. તમે જોઈ શકો છો આ રીતના અહીંયા ગ્લાસ મારવામાં આવેલા છે. અને અમે સામેના રૂમમાં રોકાયેલા હતા, મેરેજમાં આવેલા હતા, એટલે પછી મને એવું થયું કે આ શું કહેવાય લોકોને આ બતાવવા જેવું છે આ મંદિર, એટલા માટે હું પહોંચી ગયો છું. અને આ જે છે એ પાછળનું બેકગ્રાઉન્ડ છે, એટલે પાછળનો ભાગ છે મંદિરનો. તમે જોઈ શકો છો આ બધો પાછળનો ભાગ છે. અને અહીંયા શું કહેવાય વૃક્ષો સારા એવા રોપેલા છે, ફૂલ છોડ રોપેલા છે. જોઈ શકો છો વરુણ દેવની મૂર્તિ અહીંયા બહાર મૂકવામાં આવેલી છે. જોઈ શકો છો તમે આ રીતના અહીંયાનું કાંક માહોલ છે. તમે જોઈ શકો છો મંદિરના શું કહેવાય પ્રોપર ગોળ રાઉન્ડમાં, એટલે મંદિરની ફરતે ફરતે ગ્લાસનું ફર્નિચર કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. અને ગ્લાસનું એટલું પ્રોટેક્શન છે ને આ મંદિરમાં, તમે ચેક કરી શકો છો. છેક ઉપર સુધી ગ્લાસ મારવામાં આવેલા છે, એટલે શું કહેવાય ધૂળ માટી પણ ન જઈ શકે અંદર. અને બીજું બધું પણ વરસાદથી આમ બચી શકીએ, તમે શું કહેવાય પાણી ન પહોંચે એ રીતના બધું પ્રોટેક્શન મારવામાં આવેલું છે. અને હજુ અહીંયા કામગીરી ચાલુ જ છે. તમે જોઈ શકો છો અહીંયા ગાર્ડન બનવાનું છે, જે ફૂલ છોડ વાવવાના હોય તે. ને અહીંયા જ મેં તમને કીધું હાથી છે, જોઈ શકો છો તમે. હવે અંદર જઈએ અને અંદર જઈને હું તમને પ્રોપર આની માહિતી આપું અને બધું તમને નજારો બતાવું તમને અંદર જઈને, બરાબર? તો વિડીયોમાં બન્યા રહો એટલે અંદર જઈને હું તમને આનું એ ટુ ઝેડ ફૂલ ઇન્ફોર્મેશન જણાવી દઉં. તમે જોઈ શકો છો આ રીતના અંદર જવાનું રહેશે. તો મિત્રો અહીંયા મંદિરને લોક મારેલું છે, એટલે મારો એક ફ્રેન્ડ્સ ગયો છે જે પૂજારી હોય તેને બોલાવવા માટે. પછી અંદર કહીશું, એને રિક્વેસ્ટ કરીશું કે ભાઈ અંદર અમને જવા દો ને વિડીયો શૂટ કરવા દો. તો વિડીયોમાં બન્યા રહો. અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા લોકોએ શું કહેવાય આમ દાન પણ કરેલા છે, એટલે તે એવા વ્યક્તિઓના અહીંયા નામ એડ કરવામાં આવેલા છે, નામ નોટ કરવામાં આવેલા છે. જે વ્યક્તિઓએ આમાં ફાળો લખ્યો હોય, જે વ્યક્તિએ આમાં ફાળો આપ્યો હોય, તે બધા વ્યક્તિને શું કહેવાય અહીંયા તેનું નામ લખવામાં આવેલું છે કે ભાઈ આ વ્યક્તિ આટલા પૈસા આપેલા છે. એ રીતના બધું કંઈક અહીંયાનો નજારો છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આ નજારો છે એ અંદરનો નજારો છે, તમે જોઈ શકો છો. આમ એકદમ શું કહેવાય ક્લિયર છે, ચોખ્ખાઈ પણ એટલી જ છે. એટલા માટે આ ગ્લાસનું શું કહેવાય ગ્લાસનું કવર મારવામાં આવેલું છે, ગ્લાસનું ફર્નિચર એટલા માટે
કરવામાં આવેલું છે. તમે જોઈ શકો છો એક નંબર છે ને ગાઈઝ, જોઈ શકો છો આ રીતના કંઈક અહીંયાનું ફર્નિચર છે. અને અહીંયા માતાજીનું શું કહે છે શક્તિમાની મંદિર મૂર્તિ છે. અહીંયા સિંહનું સ્ટેચ્યુ છે, એટલે કે સિંહની મૂર્તિ છે. જોઈ શકો છો તમે. આ છે ચમત્કારી મંદિર એવું કહેવામાં આવે છે. અને શું કહેવાય આમ ધામ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ શક્તિધામ. જોઈ શકો છો અહીંયા કૃષ્ણ ભગવાનની શું કહેવાય મૂર્તિ છે જે હિંડોળાવાળી હોય છે તે મૂર્તિ છે. અહીંયા ગણપતિ બાપાની મૂર્તિ છે. બે સૈનિકોની સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આ રીતના. સામે જે છે હનુમાનજીની મૂર્તિ છે. તો ગાઈઝ આ રીતના અહીંયાનો કંઈક માહોલ છે. અને અહીંયા શિવ ભગવાનની શું કહેવાય શિવલિંગ પણ છે, તમે જોઈ શકો છો. અને આ રીતના અહીંયાનો કંઈક માહોલ છે. ને અહીંયા ટોટલ ઇન્ફોર્મેશન સાથે બધું જ લખાણ કરેલું છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ આ રીતના. અને અહીંયા ચોખ્ખાઈ એટલી છે ને તમે વાત જ ન પૂછો. જી હા ગાઈઝ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. કેમ કે જે ગ્લાસનું ફર્નિચર જે મારવામાં આવેલું છે ફરતે ફરતે, તેના લીધે એક પણ ધૂળનું શું કહેવાય એમ ધૂળ તો શું પાણીનું ટીપું પણ અંદર ન આવી શકે એ રીતના કવર કરવામાં આવેલું છે આ મંદિરને, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણા શિવ ભગવાનની પણ મૂર્તિ છે, સ્ટેચ્યુ સોરી શિવ ભગવાન નથી, રામ ભગવાન છે. સોરી હા ગાઈઝ, રામ ભગવાનની મૂર્તિ છે, તમે જોઈ શકો છો એકદમ પ્રોપર. તો ગાઈઝ મારી ઇન્ફો જો તમને સારી લાગી હોય તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.